ચલો હવે સૌથી પહેલા આપણે જે આના માટે ભેગા થયા છે, ધોરણ 10ની પરીક્ષાના કેટલા દિવસ બાકી છે? 20 દિવસ બાકી છે. અને આ 20 દિવસની અંદર તમારે જે પ્રિપેરેશન કરવાની છે અને પ્રિપેરેશનને લઈને ઘણા પ્રશ્નો હોય છે. તો આ જે પ્રશ્નોને આજે આપણે ઉકેલ મેળવવાના છે. ઘણા વિદ્યાર્થીઓ પ્રશ્નોના ઉકેલ મળી જ ગયા છે, કેમ કે એને પરીક્ષાની ચિંતા હોતી નથી. પણ ઘણા થોડા વિદ્યાર્થી વધારે સેન્સિટિવ હોય છે. તમને ખ્યાલ હશે, તમે સમાચારની અંદર જોતા હશો કે પરીક્ષાના દબાણમાં કે પરીક્ષાના રિઝલ્ટના પ્રેશરમાં આવીને કે વાલીના દબાણમાં કે પ્રેશરમાં આવીને કોઈ વિદ્યાર્થી પરીક્ષા આપવા પણ જતું નથી. ટેન્શનમાં આવે છે, ડિપ્રેશનમાં આવે છે, સ્ટ્રેસમાં આવે છે. આપણે તો નસીબદાર છે કે આપણે કે ટેન્શન, ડિપ્રેશન કે સ્ટ્રેસ જેવી કોઈ વાત નડતી નથી. પણ ઘણા વિદ્યાર્થીઓ બહુ જ બિચારા સેન્સિબલ અને સેન્સિટિવ હોય છે અને એટલા ઇનોસન્ટ હોય છે કે એમને શું કરવું શું નહીં એમને કંઈ જ ખ્યાલ હોતો નથી. એટલે તમારા જે પ્રશ્નો છે ને કદાચ એવા જ પ્રશ્નો એમના હોઈ શકે છે. એવું બને કે તમારા સિવાય બી ઘણા પ્રશ્નો એમને હોય. તો આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય એ જ છે કે એમના જે પ્રશ્નો છે એ પ્રશ્નો તો કદાચ મને ઓનલાઈન કે ઓફલાઈન વોટ્સઅપ દ્વારા અમે જે નંબર આપીશું એ દ્વારા એ અમને પૂછી લેશે. પણ આજે આપણે ભેગા થઈએ કે તમારા જે પ્રશ્નો છે એ સોલ્વ કરીએ. બરાબર છે? તો હવે જે 20 દિવસ બાકી છે બોર્ડની પરીક્ષાની અંદર, એના જે તમને જે મૂંઝવતા પ્રશ્નો હોય એ મને એક પછી એક તમે પૂછી શકો. ચલો, પહેલો પ્રશ્ન કોણ પૂછશે? શું છે? હા સર, પરીક્ષા નજીક છે, ડર લાગી રહ્યો છે, એવું તો શું કરવું જોઈએ કે વધારે ગુણ મેળવી શકે? બહુ સરસ પ્રશ્ન છે કે ભાઈ બેસી શકો, કોઈ વાંધો નહીં. કે પરીક્ષા નજીક છે, હવે વધારે ગુણ કેવી રીતે મેળવવાના હોય? તો તમને એક વસ્તુ કહી દો બેટા કે પહેલી વસ્તુ તો પરીક્ષાના સમય આવવાની છે, નજીક કે દૂર નથી. આપણે એની રાહ જોવાની નથી. આપણે ખાલી આપણી તૈયારી કરવાની છે. વધુ ગુણ મેળવવા માટે કોઈ પ્રેક્ટિસ કે કોઈ ચમત્કાર ના હોય. તમે જે અત્યારે જે તૈયારી કરી રહ્યા છો એ તૈયારી કરતા જાઓ. રિઝલ્ટની ચિંતા કરીને પરીક્ષાની તૈયારી થાય નહીં. આ યાદ રાખીએ, હે ને? ગીતામાં શું લખેલું છે? કર્મ કરે જાઓ, ફળની આશા ન રાખશો. બસ એવું જ છે. તમે જ્યારે મોટા થશો ને ત્યારે બધી વાતોને બહુ સરસ રીતે સમજી જશો. ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષાના રિઝલ્ટની ચિંતા કરે છે. રિઝલ્ટ આવવાનું છે લગભગ 2 મહિનામાં. પરીક્ષા તમારી ફેબ્રુઆરીના એન્ડમાં છે. તો કોની ચિંતા કરવાની? ફેબ્રુઆરીના એન્ડની કે મેની? આપણે માનો કે બોમ્બે જવું હોય અને સુરતનો રસ્તો પકડીએ તો બોમ્બે પહોંચી એની ચિંતા કરીએ કે અમદાવાદથી નીકળવાની ચિંતા કરીએ? શેની ચિંતા હોય? અમદાવાદથી નીકળવાની. સિમ્પલ છે. એ રીતે અત્યારે પહેલું કામ તમે પરીક્ષાના ફોકસ ઉપર રાખો, પરિણામના ફોકસ ઉપર રાખશો નહીં. કે તમારું પરિણામ શું આવશે એની કોઈ ચિંતા કરવાની નથી. કારણ કે જે તમારી ચિંતા છે ને એ તમારા મગજને બ્લોક કરે છે. એક્ઝામ્પલ તરીકે તમારે જેનો કે લેપટોપ હોય એમાં કોઈ વાયરસ આવી જાય તો એની સ્પીડ વધે કે ઘટે? ઘટે. કેમ? વાયરસ આવી ગયો ને, તો વાયરસના કારણે કોમ્પ્યુટરની સ્પીડ શું થઈ? ઘટી ગઈ. એવી રીતે તમારી જે મેમરી છે એની બી સ્પીડ વાંચવાની અને યાદ રાખવાની ઘટી જશે. શેના કારણે? પરિણામના ડરને કારણે. શેના કારણે? પરિણામના ડરના કારણે. તો તમારા કોમ્પ્યુટર અને લેપટોપને વાયરસ ફ્રી રાખવું હોય તો શું કરો? નવી એપ્લિકેશન ડાઉનલોડ કરશો નહીં. એવી રીતે આપણા મગજની અંદર નવા કોઈ પ્રશ્નો ઉમેરવાના નથી. એક જ પ્રશ્ન કયો? પરીક્ષાની તૈયારી મારી જે ચાલુ છે, શિક્ષકે જે સમજાયું છે સ્કૂલમાં કે ટ્યુશનમાં એની ઉપર, બસ. બીજું કોઈ ફોકસ નહીં. ક્લિયર? ચલો, બીજું કોઈ પ્રશ્ન? હા બેટા. સર, 12 વાગે જમવાની ટેવ છે, જો ન જમું તો નર્વસ થઈ જાઉં છું એન્ડ એક્ઝામનો ટાઈમ છે 10 થી 1 વાગ્યાનો, તો કેવી રીતે મેનેજ કરી શકાય? હા, જો એ વસ્તુ સારી વસ્તુ છે. બહુ સરસ પ્રશ્ન. થેન્ક યુ. શું નામ તમારું? પ્રગતિનો આ પ્રશ્ન બહુ સારો છે. પ્રગતિ, બેસી શકો તમે. જો એક વસ્તુ સમજી લો કે પરીક્ષાનો સમય છે 10 થી 1નો અને અત્યારે જમવાની ટેવ કેટલા વાગે પડી ગઈ? 12 વાગ્યાની. અને ઘણા તો એટલું બધું જમવાની ટેવ હશે ને કે લગભગ 12 વાગે જમ્યા પછી ઊંઘ બી આવતી હશે અને ન ખાય તો રગવા બી ચડતો હશે, એનર્જી બી લૂઝ થાય. અને પરીક્ષાના સમયમાં એટલું સારું વાતાવરણ હોય કે તમને એના વિચારોમાં ભૂખ ન લાગતી હોય. પણ તમને શું લાગે છે આપણું બોડી
વગર પાણીએ કે વગર એનર્જીએ કોઈ રિએક્શન કરે કે ના કરે? કરે જ, ઓબ્વિયસલી કરે. કેમ કે તમે જો નથી જમતા કે નથી ખાતા તો તમારું બોડીનું રિએક્શન થવાનું છે. તો સમજી લો કે જ્યારે તમારો જે જમવાનો સમય અત્યારે કેટલા વાગ્યાનો છે? 12 કે 12:30નો, અને એ સમયે તમને ભૂખ લાગવાની અને કમજોરી મહેસૂસ થવાની. ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જેને ભૂખ બહુ જ હોય છે અને ઘણા વિદ્યાર્થીઓને ભૂખ હોતી જ નથી. તો આ પ્રશ્ન કોનો છે સૌથી વધારે? જેને ભૂખ વધારે હોય છે, જેને પાણીની માત્રાની જરૂર વધારે પડે છે. તો સિમ્પલ છે, હું તમને એક એક્ઝામ્પલ આપું છું. આને કહેવાય ટુ સેટ બાયોલોજિકલ ક્લોક. શું કહેવાય? ટુ સેટ બાયોલોજિકલ ક્લોક. પરીક્ષાના કેટલા દિવસ બાકી છે? 20 દિવસ બાકી છે. હવે ચલો આપણે માનીએ કે આપણે એક્ઝામ્પલ લઈએ કે અત્યારે T20 વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે. એની પહેલાં અત્યારે શું થાય છે? વોર્મઅપ મેચ ચાલુ છે. તો જે મેચ શરૂ થવાની છે એની પહેલાં જ ઘણા વિદેશી ખેલાડીઓ એમની ટીમ લઈને ભારતમાં આવી ગયા છે કે નહીં? તો મને એમ સમજાવો છો કે 5-6 દિવસ કે 7 દિવસ પહેલાં કે 8 દિવસ પહેલાં આ ખેલાડીઓ કેમ આવી જતા હશે? કેમ કે એમનું જે દેશનું વાતાવરણ છે, એ દેશનો જે ટાઈમ છે, એ દેશમાં એ લોકો જમે છે, સૂવે છે, એ આ દેશના ટાઈમ સાથે મેચ થતો નથી. એટલે અહીંયા અઠવાડિયા પહેલાં કે 10 દિવસ પહેલાં આવીને એ શું કરે છે? એમના બોડીની બાયોલોજિકલ ક્લોક સેટ કરે છે. તો સિમ્પલ, આપણે પણ એ જ કરવાનું છે. તો આજથી કે કાલ સવારથી તમારે ટેવ પાડવાની. ઘરેથી કેટલા વાગે નીકળવાના? 9 વાગે. બરાબર છે? પેપર કેટલા વાગે પતશે? 1 વાગે. તો 9 થી 1ની પ્રેક્ટિસ આજે ચાલે. જેમ કે આપણે રિહર્સલ કરીએ છીએ કે નહીં? કોઈ બી ડાન્સર હશે, કોઈ બી એક્ટર હશે, રિહર્સલ કરશે કે નહીં? તો આપણે રિહર્સલનો ટાઈમ થઈ ગયો. તો સવારે 9 થી 1નો ટાઈમ એવો બનાવવાનો કે આપણે 10 થી 1માં પેપર લખવાનું. હવે કાલ સવારથી તમે એક કામ કરો, તમારા જે બી પેપર છે એનો લખવાનો ટાઈમ કયો કરી નાખો? 10 થી 1નો. જમવાનો ટાઈમ કરી નાખો 1 વાગ્યા પછીનો કે 1:30 વાગ્યા પછીનો. જ્યારે તમે ઘરે આવશો તો 10 વાગ્યા પહેલાં 9 વાગે ઘરેથી નીકળશો ત્યારે હલકો ફુલકો નાસ્તો લેવાનો રાખો. તમે જુઓ કે તમારી બોડી કેવું રિએક્ટ કરે છે અને 20 દિવસમાં તમારી બાયોલોજિકલ ક્લોક સેટ થશે ને થશે. તમને એક ટેવ પડી જશે. કઈ ટેવ પડશે? કે 10 થી 1માં પેપર લખવાનું છે. જે ક્લાસમાં લખો કે ઘરે લખો, પણ તમારું માઇન્ડ તો સેટ થઈ ગયું ને કે 10 થી 1માં પેપર લખવાનું છે. એટલે ટાઈમિંગ સેટ થઈ ગયો, માઇન્ડ સેટ થઈ ગયું. આ પેપર આપવા જશો ત્યારે તમારી જોડે કંઈ નવું નહીં હોય, કે તમે દરરોજ છેલ્લા 15-20 દિવસથી શું કરી રહ્યા છો? પેપર લખી રહ્યા છો. એટલે ઓટોમેટિક માઇન્ડ સેટ અને ટાઈમ સેટ. હવે કોઈ ચિંતા રહેશે નહીં, ભૂખ બી નહીં લાગે. ઓટોમેટિક આપણું બોડી શું થશે? એનાથી ટેવાઈ જશે. ડન છે? ઊંઘ બી નહીં આવે. બરાબર છે? અને ફરવાની ઈચ્છા બી નહીં થાય. આમ તો 10 વાગે ઇડલી ખાવા જતા રહીએ છીએ ને, એ બી નહીં થાય. બરાબર છે? ટૂંકમાં હેપી રહેવાશે પરીક્ષાના ટાઈમમાં. અને ઘણા વિદ્યાર્થી જોજો 12 વાગે એને બગાસા આવશે, હે ને, અને પરીક્ષાની અંદર જ થાકી જશે. એનું કારણ છે એ લોકોએ પોતાની બાયોલોજિકલ ક્લોક સેટ કરી નથી. શું મુખ્ય કારણ છે? બાયોલોજિકલ ક્લોક સેટ કરી ના હોય. એટલે પહેલું આપણું શું મુખ્ય કામ? કાલથી 9 થી 1ની બાયોલોજિકલ ક્લોક સેટ કરવાની છે. એટલે બધા ભૂખના કે થાકના પ્રશ્નો થવાના નથી. ટાઈમ સેટ અને માઇન્ડ સેટ. ક્લિયર? આમાં કંઈ ડિટેલમાં જવું છે કે ખ્યાલ આવી ગયો? ઓકે. ત્રીજો પ્રશ્ન. સર મેં એક વિડીયો જોયો હતો એમાં જણાવ્યું હતું ક્યારે જમવું જોઈએ, ક્યારે વાંચવું જોઈએ, ક્યારે મેડિટેશન કરવું જોઈએ, પણ મારે કોઈ બી ટાઈમ સેટ થતો નથી, તો મારે શું કરવું જોઈએ? જો બેટા, એક વસ્તુ તમે પહેલાં તો વિડીયો જોવાના છોડી દો. પરીક્ષાના 20 દિવસ બાકી છે ને આપણે યુટ્યુબ કે મીડિયામાં રહીએ, સોશિયલ મીડિયામાં રહીએ, એ બધું જ અત્યારે છોડી દો. કેમ? એનું રીઝન તમને આપી દો. એ બધી પ્રવૃત્તિઓ હોય ને એ કોઈ એથ્લીટ્સ માટે હોય, કોઈ સારા ખેલાડી માટે હોય કે જેને કોઈ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરવાની છે. હવે તમારે 20 દિવસ બાકી છે તો 20 દિવસમાં તમે નવું કરવા જશો ને તો આપણે ગુજરાતીની ભાષા શું છે? બાવાના બે બગડે. શું ભાષા છે? બાવાના બે બગડે. ના ટાઈમ સેટ થવાનો, ના પરીક્ષાનું રિઝલ્ટ સેટ થવાનું. 20 દિવસમાં એટલું જ કામ કરવું. જો પહેલાં તો એક વસ્તુ સમજાવી, ખાવા પીવાના નિયમો હોય ને એ વિદ્યાર્થીઓ માટે ના હોય, અને હોય ને તો 1-1.5 વર્ષથી હોય, તાત્કાલિક ના હોય. હવે માનો કે તમને કંઈક ખાવાનો મૂડ થયો છે અને એ ખાધા પછી મૂડ પાછો ડબલ સારો થઈ જવાનો છે, અને તો વાંચવાનું ક્યારે ગમશે ને ક્યારે યાદ રહેશે? મૂડ સારો હશે ત્યારે કે મૂડ ખરાબ હશે ત્યારે? આ વિડીયો જોયું કે આ નહીં ખાવાનું,
અને ખાવાની ઈચ્છા થઈ તો વાંચો બેસશો તો શું રિઝલ્ટ આવશે? ઓબ્વિયસલી તમને એ ભણવાનું ગમવાનું નથી, એટલે આખો દિવસ બગડે. અને તમે આટલા વર્ષોથી ખાઈ રહ્યા છો અને પરીક્ષા આપી રહ્યા છો, હજી સુધી ખરાબ રિઝલ્ટ તો આવ્યું નથી. તો શું 2 દિવસ વધારે ચટપટો ખાઈ લેશો કે સાત્વિકની જગ્યાએ તામસિક ફૂડ ખાઈ લેશો તો તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જવાની છે? એ નિયમો છે, સારા છે, સાત્વિક ફૂડના નિયમો છે, પણ એ બીજા માટે છે અને બહુ લાંબી પ્રોસેસ માટે છે. મન ફાવે ને, બરાબર છે, એટલું ખાવાનું, પણ થોડી સાયકલ ઊંઘ ના આવે એવી બનાવવાની, બિંદાસ થોડું થોડું ખાવાનું. ફાસ્ટ ફૂડ ખાવાનું તો ખાવાનું, પણ સ્લોલી ખાવાનું. ફાસ્ટ ફૂડ કેવી રીતે ખાવાનું? સ્લોલી ખાવાનું, ધીમું ધીમું ખાવાનું. એક બાઇટ લીધી, બહુ થઈ ગયું. 10 મિનિટ પછી બીજી બાઇટ લીધી, બહુ થઈ ગયું. અને આખા દિવસમાં તમે પેટ ભરીને ખાવ એના કરતાં થોડું થોડું ખાઓ, જેનાથી એનર્જી રહે. અને વાંચવાનો કોઈ ટાઈમ ના હોય બેટા. ઘણા એવું નહીં કે સવારે વહેલા ઉઠીને વાંચો, રાત્રે વહેલા સૂઈ જાઓ, એવું નહીં. તમને ઊંઘ આવે ત્યારે સૂઈ જાઓ, વાંચવાનું મન થાય ત્યારે જાગી જાઓ. બેટર છે એક સાયકલ બનાવી લો. 11 વાગે સૂઈ જાઓ અને સવારે 5 વાગે ઉઠી જાઓ, બસ 6 થી 7 કલાક તો ઊંઘો જ. અને તમને એવું લાગશે, અજીકતું લાગશે તો 4-5 દિવસ ઊંઘ નહીં આવે, પણ આપણા 20 દિવસ બાકી છે, તો 6-7 દિવસમાં સાયકલ સેટ થઈ જશે. 11 વાગે સૂવાની ટેવ અને 5 વાગે ઉઠવાની ટેવ, આ સાયકલની પ્રેક્ટિસ કરી લો. લગભગ મને એવું લાગે છે કે તમારે લગભગ કોઈ ટેન્શન નહીં થાય. અને યુટ્યુબના કે મીડિયામાં બધી વાતોમાં ના આવશો, મસ્ત આનંદથી રહેવો. જો તમારું મૂડ સારું તો ભણવાનું સારું, એટલે બિંદાસ ખાઓ, બરાબર છે, પણ તબિયત સાચવીને. એવા કોઈ નિયમો પાડવાના નથી. મૂડ સારું હોય તો બધું જ સારું હોય. વાત સાચી કે ખોટી? મન સારું તો બધું જ સારું, શરીર સારું તો બધું જ સારું. અને તમને ખબર છે કેટલું ખાવાનું, શું ખાવાનું, કેટલું. એટલે વાંચવાના કોઈ ટાઈમ ટેબલ બનાવશો નહીં. જો ટાઈમ સેટ તો કોઈનો ના થાય, બરાબર છે, મારો ના થાય ને તમારોય ના થાય. ટાઈમ સેટ કોનો થાય? રોબોટનો થાય, ટીવીનો થાય, કેટલા વાગે થાય, એસીનો થાય. તો આપણે કોઈ ટેકનોલોજી નથી, તો આપણે ટાઈમ સેટ થાય. આ સમયે આ વાંચવું છે, આની પરીક્ષા છે, એ વાંચવાની તૈયારી કરો. સિમ્પલ છે. તો ના ટાઈમ સેટ કરવામાં પડવાનું છે, ના સાયકલ બદલવાની બહુ વધારે ચિંતા કરવાની છે, ખાવા પીવાની ચિંતા કરવાની છે. ડ્રોસી ફીલ ના થાય, સ્લીપી ના થઈ જવાય, બહુ ઊંઘ ના આવી જાય, એવું નહીં ખાવાનું. બસ સિમ્પલ, મૂડમાં રહેવાનું, બરાબર છે. ચાલો, બીજો કોઈ પ્રશ્ન છે? હા સર, મારી પાસે વાંચવા માટે ઘણું બધું મટીરિયલ છે, તો પછી હું શું વાંચું? અને સાથે સાથે યુટ્યુબ પર ઘણા બધા આઈએમપી પ્રશ્નો પણ આવે છે, તો મારે શું કરવું જોઈએ? જો બેટા, પહેલી વસ્તુ તો આ પ્રશ્ન છે ને બહુ બધા લોકોને છે કે જેમ જેમ પરીક્ષા નજીક આવે ને તો એ લોકો શું કરે છે, એમની પાસે જે પતી ગયું છે ને એની જગ્યાએ નવું વાંચે છે. હવે ખાલી મને એમ કહો, રિવિઝનનો મતલબ શું? તો આપણે જો વાક્ય સમજીએ, શબ્દ સમજ, તો રિવિઝન, રી પ્લસ વિઝન, હે ને. હવે હું તમને એક એક્ઝામ્પલ આપું છું. એક ગીત 5 વખત સાંભળો તો એ યાદ રહી જશે કે 5 ગીત વારંવાર અલગ અલગ રીતે સાંભળશો તો યાદ રહેશે? એક ગીત 5 વખત સાંભળશો તો યાદ રહેશે. તો તમારી જે બુક છે એ જ વારંવાર રિવિઝન થઈ જાય તો, અને તમારી બુક કે કોઈ ડાયજેસ્ટ કે કોઈ 5 પેપર વારંવાર એ કરવાનું, કેમ કે હવેનો સમય નવું વાંચવાનો નથી, બરાબર છે. અને આઈએમપી હું તમને ફાઇનલ કહી દઉં, ગુજરાત બોર્ડને જે પાઠ્યપુસ્તક છે એની બહારનું કંઈ ના પૂછે. કે તમારી સાથે ગામડાના વિદ્યાર્થી છે, કસ્બાના વિદ્યાર્થી છે, તમારી પાસે ફેસિલિટીઝ છે, એમની પાસે એવી કોઈ ફેસિલિટીઝ નથી. તો શું લાગે છે, એમને આઈએમપી પ્રશ્નોની જરૂર હશે કે ચોપડીની જરૂર હશે? સિમ્પલ. અને આટલા વર્ષોના ઇતિહાસમાં હે ને એટલું ભારે પેપર કદી આવ્યા નથી કે ગામડાના છોકરાઓ બી પાસ ના થઈ શકે, કે એમની પાસે કોઈ રેફરન્સ બુક નથી. તો આઈએમપીનો પ્રશ્ન રહેતો નથી. તમે પુસ્તક કરી નાખી, તમારા પેપરો સોલ્વ થઈ ગયા, બસ એને પાછું શું કરો? રિવિઝન કરો. ટૂંકમાં આ સમયમાં શું થશે? મન શાંત રાખો. બજારમાં બહુ રેફરન્સ બુક ફરશે કે અમારામાંથી પૂછાય, અમારામાંથી આઈએમપી આવે, બરાબર છે. તો એક વસ્તુ આપણા પૂર્વજોની કહેવત યાદ રાખવાની, કૂવામાં હોય તો હવાડામાં આવે. એટલે ચોપડીમાંથી જ આવે. ચોપડીની બહારનું કદાચ ટ્વિસ્ટ કરે તો 5 માર્ક્સનું હોય. હવે 80 માર્ક્સના પેપરમાં 5 માર્ક્સનું બહારનું આવે તો 75 માર્કને અચીવ કરવા કે 5ને છોડવાની ચિંતા કરવી? 75 માર્કને અચીવ કરવા ને, તો પહેલું ધ્યાન ક્યાં હોય? 75 ઉપર, બરાબર છે. તો નવા પ્રશ્નો પર પડવાનું નથી, બિલકુલ નહીં. અને આ ટાઈમ શેનો છે? રિવિઝન, બરાબર છે. જે તૈયારી કરી છે એને ફરથી કરો, એના એ જ.
તમારી આંખો જેને વધારે જોશે, જે અક્ષરોને કે જે શબ્દોને, એ જ તમને યાદ આવશે. અને મેં તમને શીખવાડેલું છે શું, પેજ નંબર લેફ્ટ સાઈડ છે, મિડલમાં વાક્ય છે, આ પ્રશ્ન છે, હાઇલાઇટરથી આ પ્રશ્ન છે. તો આપણું મગજ ફોટોગ્રાફી યાદ રાખે છે. આપણે ઘણી વાર નહીં થતું કે આને ક્યાંક જોયો છે, ક્યાં જોયો છે, ધીમે ધીમે યાદ આવે, હા ક્યાંક મંદિરમાં જોયો છે, ધીમે ધીમે હા આ કામ કરતા જોયો છે, એટલે આ તો બીજા પેલા આમંત્રણ વગર આવ્યો તો એ વ્યક્તિ છે, એ જમવા ઘૂસી ગયું રાઈટ છે. તો એનો મતલબ આપણી મેમરી જે શું છે, ફોટોગ્રાફી યાદ રાખે છે. શું યાદ રાખે છે? તો આપણા ચોપડીમાં ફોટોગ્રાફી છે, વચ્ચેનો ફકરો, પહેલો ફકરો, છેલ્લો ફકરો, લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડ, આ પેજ નંબર, આને શું બનાવો, ફોટોગ્રાફી બનાવો. ક્લિયર છે? ડન? યાદ રહેશે? નવું કંઈ વાંચવાનું નથી. નેક્સ્ટ. હા બેટા. સર, એસએસ અને સાયન્સમાં સમય ખૂટે છે, તે માટે મમ્મી પપ્પા રોજ સવારે રોજ વિડીયો જોઈને અવારનવાર થિયરીઓ કરાવે છે, તો ટાઈમ મેનેજ કઈ રીતે કરવો? જો પહેલી વસ્તુ બેટા તો સ્પીડ વધારવાના કોઈ ઉપાય ના હોય. અને અત્યારના સમયમાં સ્પીડ વધારવું ને એટલે પાછી એ જ કહેવાય, બાવાના બે બગડે. તમારું ધ્યાન વાંચવાની જગ્યાએ સ્પીડ વધારવું પડે. તારા મમ્મી પપ્પાને મારી પાસે મોકલી દેજે, હું એમને વ્યવસ્થિત રીતે સમજાવીશ. હવે પહેલી વસ્તુ કે સાયન્સ અને એસએસમાં ઘણી વાર શું થાય કે પ્રશ્નો એવા હોય, ટ્વિસ્ટ કરેલા હોય, કે 3 ગુણનો પ્રશ્ન હોય અને તમને આવડતો હોય તો તમે એને 5 ગુણ જેટલો લખી નાખો. 3 ગુણનો પ્રશ્ન 2 ગુણમાં પૂછાયો તો તમે એની લેન્થ વધારી નાખી કે તમને આવડે છે. એટલે આવડે છે એટલે શું કરો, 2 વાક્યોની જગ્યાએ 4 વાક્યો, 4 વાક્યોની જગ્યાએ 8 વાક્યો, અને કદાચ નિબંધ જેટલો પ્રશ્ન બનાવી દો. સમાજવિદ્યામાં મુદ્દાસર અને સવિસ્તાર પ્રશ્નોમાં આવું થતું હોય. ટૂંકમાં થાય છે શું કે તમે માર્ક્સની કેટેગરીમાં જે વાક્યો લખવા જોઈએ એના કરતાં વધારે વાક્યો લખો છો. એટલે અહીંયા શું થાય છે, ટાઈમ ખૂટે છે. બાકી કોઈ દિવસ કોઈ વિદ્યાર્થીનો ટાઈમ ખૂટતો નથી. વધારે લખવા જાઓ છો કે વધારે વિચારવા જાઓ છો એટલે ટાઈમ ખૂટે. બીજું કે ઘણીવાર શું થાય કે તમે જે પ્રશ્નો પર ચોંટી રહ્યા છો, હવે એક પ્રશ્ન ઉપર 1 મિનિટથી વધારે વિચારવાનું ના હોય, કારણ કે યાદ ના આવે તો યાદ નથી જવાનો. તો આપણે ક્યાં જવું જોઈએ, આગળના પ્રશ્ન. અને આપણને ખબર છે કે આ પ્રશ્ન માટે આનો જે જવાબ છે એના માટે 4 કે 5 લાઈનો જોઈએ. તો માનો કે પહેલો પ્રશ્ન આવડી ગયો, 7મો પ્રશ્ન આવડી ગયો, 9મો પ્રશ્ન નથી આવડતો, હવે શું કરો, 30 સેકન્ડથી વધારે વિચારવાનું નથી અને એની જગ્યા છોડીને શું કરવાનું, આગળ. 9, 10, 11 ભલે ને ના આવડે, શું કરો, આગળ જાઓ. તમે જેવા આગળ જશો ને, બરાબર છે, તમને નવા નવા પ્રશ્નો આવડશે, જે આવડશે લખશો ને તો ઓટોમેટિક તમારું મૂડ સારું થશે. અને બેનિફિટ છે કે તમારી મેમરીમાં જે બ્લોકેજ છે ખુલી જશે અને જે કદાચ નથી આવડતું એવી આવડશે. તો જે તમે સમય રોકી રાખો છો ક્યાં, વિચારવામાં, અને એ પ્રશ્નોમાં કે જે આવડતો નથી એમાં ટાઈમ ખૂટે છે. તો આપણે શું કરવાનું છે, લાંબા પ્રશ્નો જે છે એના જેટલા જરૂરી છે એટલા જ જવાબ લખવાના, વધારે જવાબ લખવાની કોઈ જરૂર નથી. 10 વાક્યોમાં માર્ક્સ મળવાના છે તો 15 વાક્યો લખવાથી કંઈ 7ના 8 માર્ક્સ થવાના નથી. ટીચરે ગ્રેસિંગ નહીં આપે, વાહ 4 માર્ક્સનો પ્રશ્ન 8 લીટીની જગ્યાએ 15 લીટીમાં લખ્યો, 4ના 6 માર્ક્સ થવાનું જ એવું નહીં. બીજું, વધારે વિચારવાને કારણે સમય ઘટે ને ઘટે, તો વિચારવાનું છોડ દો, છેલ્લે લખીશું. અને આપણે પેપર સિસ્ટમમાં તો લખીએ છીએ કે કોઈ બી સેક્શન કોઈ બી પેજ ઉપર આડાઅવડા લખી શકાય છે, બરાબર. આપણે આખો સેક્શન લખવો પડે. તો વધારે વિચારવાનું નહીં અને લાંબુ લખવાનું નહીં. ટાઈમ ખૂટશે નહીં ને નહીં. હવે તમે આ પ્રેક્ટિસ ઘરે કરી જોજો. ક્લિયર છે? ચાલો બીજું કોઈ? હા બેટા. સર, પરીક્ષામાં સારા માર્ક્સ તો આવી જાય છે, પરંતુ વારે ઘડી એક થિયરી વાંચવું મને નથી ગમતી, તો શું કરું? સિટ ડાઉન બેટા, ડોન્ટ વરી. આ જો પહેલી વસ્તુ તો આપણે ઘણા બધા કહે છે કે મોબાઈલ છે ને એ બંધ કરી દો, મોબાઈલને કદી જોડે રાખશો નહીં. પણ હાલ પૂરતું મમ્મી પપ્પાની પરમિશન લઈને તું મોબાઈલનો ઉપયોગ કરી શકે. કેવી રીતે? જે વિદ્યાર્થીને વાંચવું ના ગમતું હોય ને, તો ઘણા વિદ્યાર્થી એવા હોય કે જેને લખવું ના ગમતું હોય. ઘણા વિદ્યાર્થીને શું હોય, લખવાના. ઘણા વિદ્યાર્થીને શું હોય, સાંભળવું ના ગમતું હોય. તમે સલાહ સાંભળો છો? કદી નહીં. આપણે સલાહો કે સાંભળતા નથી. હવે હોય એ તો નેચર હોય. તો જો જે વારંવાર થિયરી વાંચવી નહીં ગમતી ને, તો મોબાઈલમાં એક ટેકનોલોજી છે, એક એપ છે, રેકોર્ડિંગ. શું છે? ઓડિયો રેકોર્ડિંગ. હવે સમાજ વિદ્યા કે કોઈ બી મોટો પ્રશ્ન છે, તમે એકવાર વ્યવસ્થિત મોબાઈલને મૂકો અને એ જે જવાબ છે એને રેકોર્ડ કરી નાખો. આખો જવાબ શું કરો, રેકોર્ડ કરી નાખો. હવે જે જવાબ રેકોર્ડ કરી નાખ્યો છે એ સંભળાવવાનો તો ખરી જ. તો સ્પીકરમાં ડાયરેક્ટ સાંભળો કાં તો હેન્ડસ્ફ્રી રહીને સાંભળો, જવાબ તો એ જ રહેવાનો ને.
કાં તો એ ચોપડીનો ફોટો પાડી લો અને એમાં જ રેકોર્ડિંગ કરો, તો ફોટામાં શબ્દો બી દેખાશે અને અવાજ બી સંભળાશે અને એ અવાજ પાછો તમારો જ છે. તો વાંચવાની જફા ગઈ, વાંચીએ નહીં, સાંભળી તો શકીએ નહીં. તો બસ આરામથી બેઠા બેઠા જે મોટા પ્રશ્નો એવા લાગે હેરાન કરે એવા એને રેકોર્ડિંગ કરી લો. રેકોર્ડિંગ કર્યા પછી એને શું કરો, શાંતિથી સાંભળો. સાંભળશો તો યાદ રહેશે ને. આપણે અરિજીત સિંહના ગીતો કેવા યાદ, બસ તો આપણા ગીતો બી યાદ રહે કે ના રહે. તો હવે વાંચવાની જગ્યાએ રેકોર્ડિંગ કરો અને સાંભળીને મોઢે કરો, સિમ્પલ છે. પણ મમ્મી પપ્પાની પરમિશન લેવાની. પછી મોબાઈલમાં છે ને આપણને ખબર છે ને ધીરે ધીરે ક્યાં જતા રહીએ છીએ. 1 મિનિટ માટે મોબાઈલ લઈને 1.5 કલાક પૂરો થઈ જાય. ભલે હા સુધી ડન છે. તો પરીક્ષાની કોઈ ચિંતા કરવાની નથી. અને બીજી વસ્તુ શું, પરિણામની ચિંતા કરવાની નથી. પરિણામની ચિંતા ક્યારે કરવાની? આગલા દિવસ રાત્રે. બરાબર છે. અત્યારે ખાલી શેની ચિંતા? સારા રિઝલ્ટની ચિંતા કર્યા કરતાં, સારા માર્ક્સ આવે એના કરતાં સારી રીતે તૈયારી કરીને પેપર આપવા જો, બસ. હે ને? એવું લાગે કે કપડાનો શોખ છે તો નવા કપડાં લઈ આવવા, બરાબર છે. સ્ટાઇલિશ થઈને જવાનું, કોઈ ચિંતા નહીં. એમાં પાછું મોટિવેશન મળે, બરાબર ને? હા, એ બી મૂડ છે. ઓકે, તો પર્સનાલિટીને ઓકે રાખવાની. ડન છે. અને તમને ક્યાંય તકલીફ જણાય તો આપણે તમને કીધેલું છે શું, એનવી એજ્યુકેશનમાં આવી જવાનું, વિદ્યા એકેડેમીમાં આવી જવાનું. તો પહેલાં તો જો તમે આટલી બધી જે સરસ માહિતી મળી એ કોના કારણે મળી? આ ક્લાસીસને કારણે. અને આના કારણે ઘણાનું ભલું થવાનું છે તો અલગ પાછું. તો આપણે કોનો આભાર મનાય? વિદ્યા એકેડેમીનો. કોનો આભાર મનાય? અને ઘરે જઈને કહેવાનું કે આ કાર્યક્રમની મજા છે ને, આ વસ્તુ તમને મળે તો એને શેર બી કરવાની, પણ પપ્પા મમ્મીને કહેવાનું, બરાબર છે. અને બીજું કે દરેક વિદ્યાર્થી છે ને 1000 પ્રશ્નોથી ભરાયેલો હોય, બરાબર છે. તમને એવું લાગે કે એને ટેન્શન છે તો ટેન્શન રિમૂવ કરવા માટે એક્સપર્ટને મળવાનું, યુટ્યુબને નહીં જોવાનું. કારણ કે શું થયું ખબર છે? હમણાં એક વિદ્યાર્થી, બરાબર છે, એના ભાઈબંધે સ્વિમિંગ શીખવાડ્યું અને નદીમાં લઈ ગયો અને મરી ગયો. બોલો કેવી રીતે મરી ગયો ખબર છે? એ સ્વિમિંગ શીખતો હતો છેલ્લા 6 મહિનાથી, તોય મરી ગયો. પછી ખબર પડી કે યુટ્યુબ ઉપર સ્વિમિંગ શીખતો હતો. ખબર પડી કે અમુક વસ્તુઓ પ્રેક્ટિકલ હોય, એક્સપર્ટ કોચિંગથી હોય, યુટ્યુબથી હોય નહીં, મીડિયાથી હોય નહીં. યુટ્યુબ સારું છે, સોશિયલ મીડિયા સારું છે, પણ અમુક બાબતોમાં. અને જ્યાં નથી, આપણા માટે નથી, ત્યાં આપણે એનો યુઝ કરવાનો નથી. તમારી સમજ પરિપક્વ ના થાય ત્યાં સુધી કોઈ વસ્તુ સાંભળવાની કે જોવાની નથી. ક્લિયર? ડન છે? એની ડાઉટ? થેન્ક યુ સો મચ. હવે શાંતિથી પેપર આપવા જજો. ઓલ ધ બેસ્ટ અને બેસ્ટ વિશેસ. હવે યાદ રાખો, લાસ્ટ વન, તમારે દરરોજ 20 દિવસ અને આખી જિંદગી બોલશો તોય સારું. બાળકોએ, મોટા હોય, ઘરમાં ગમે તે હોય, કોન્ફિડન્સ બનાવો છે. મોટા મોટા સેલિબ્રિટી હોય કે મોટા લોકો આટલું દરરોજ બોલતા હોય છે. અને હું બી આ દરરોજ બોલું જ છું. પોતાના શરીર અને મનને સ્વસ્થ રાખવા માટે આને અફર્મેશન્સ કહેવાય. શું કહેવાય? અફર્મેશન્સ. સવારે, આમ તો મોર્નિંગ છે પણ સવારે ઉઠો ને તરત આટલો 1 વખત, 5 વખત કે 7 વખત બોલી જ જવાનું. અને આના બેનિફિટ મળશે. ઓકે. અને સર તમને આ વોટ્સઅપમાં તમને મોકલી દેશે, એક લગાવી દેવાનું સ્ટીકર બનાવીને દિવાલ ઉપર, કાં તો યાદ રાખવાનું, જે યાદ રહે બોલવાનું. ઓકે. આનાથી તમારી અંદર ચેન્જીસ આવશે ને. દુનિયાની કોઈ વ્યક્તિ આ અફર્મેશન માટે તમને ના પાડી શકે. આ અફર્મેશન જે બી ટોપ લોકો છે, સેલિબ્રિટી, એ પોતાને કોન્ફિડન્સમાં લાવવા માટે, ટોપમાં લઈ જવા માટે બોલતા હોય છે અને આની ઇફેક્ટ થાય છે. કોઈક દિવસ આપણે મોટો લેક્ચર લઈશું તો અફર્મેશનથી શું ફાયદો થાય એ આપણે જોઈશું. ડન છે? તો આપણે આ અફર્મેશન આજથી બોલવાનું ચાલુ કરીશું. ગભરાવાની કોઈ જરૂર નથી. આ બોલશો એટલે ચેન્જીસ આવશે ને આવશે. તમે કોઈ પણ જગ્યાએ જાઓ ના બતાવો તો એમ જ કહેશે યાર કોને આપ્યું. બોલ. જેને ખબર છે એ શું કહેશે? આ દરરોજ બોલવું જોઈએ પ્રાર્થનાની જેમ. અને પ્રાર્થનાની તાકાત તો બધાને ખબર જ છે. આપણા ગુજરાતીને પહેલાં ખબર હોય કે પ્રાર્થનાથી વિશેષ કંઈ હોય નહીં. તો શું અફર્મેશનમાં શું છે? મારી સાથે બધાએ બોલવાનું છે. આઈ એમ હેપી, આઈ એમ હેલ્ધી, આઈ એમ વેલ્ધી, આઈ એમ સિક્યોર, આઈ એમ વર્ધી, આઈ એમ પોઝિટિવ, આઈ એમ બ્લેસ્ડ, આઈ એમ ગ્રેટફુલ, આઈ એમ બ્યુટીફુલ, આઈ એમ કોન્ફિડન્ટ, I am courageous. I am excited about today.
And now, today is my day. I can do. I can do. I can do. એલર્જી જેવું લાગ્યું કે થોડું ગભરામણ દૂર થઈ? આ જ કરવાનું, સિમ્પલ. તમારાથી મોટું કોઈ નથી અને આપણાથી વિશેષ કોઈ નથી. હાઇટની ચિંતા કર્યા વગર સચિન રમ્યો, ચહેરાની અને સુંદરતાની ચિંતા કર્યા વગર એપીજે અબ્દુલ કલામ સાયન્ટિસ્ટ બન્યા, રાષ્ટ્રપતિ બન્યા. અવાજની ચિંતા કર્યા વગર અમિતાભ બચ્ચન ટોપ બિગ બી બન્યા. તો દુનિયાને ખબર છે કોનું કામ શું છે, તો તમારામાં કંઈક યુનિકનેસ તો હશે ને, એની તૈયારી કરો. સિમ્પલ. ફોરગેટ ઓલ થિંગ્સ. ડન છે? જ્યારે પણ નેગેટિવ થાવ, મમ્મી પપ્પા સામે જુઓ અને અફર્મેશન બોલી નાખો. તમને પોઝિટિવ અફર્મેશન આવી જશે ને આવી જશે. ફાઇનલ. ડન છે? ચલો, થેન્ક યુ સો મચ. તમને તો મારો નંબર ખ્યાલ છે કે મારા ડાયરેક્ટ તમે તમારા વાલી સાથે મને કોન્ટેક્ટ કરી શકો. તો જે લોકોને ખ્યાલ નથી એમને મારો પરિચય આપી દઉં. હાય, આઈ એમ જિગ્નેશ પ્રજાપતિ, કરિયર કોચ એન્ડ લાઈફ ક્લેરિટી કોચ, અને મારી ફર્મ નિકોલ અમદાવાદમાં જ છે. સ્ક્રીન ઉપર તમે જોશો મારો નંબર તમને મળી જશે. અને એનવી એજ્યુકેશન કરીને મારી સંસ્થા છે. છેલ્લા 10 વર્ષથી કરિયર કોચ અને લાઈફ ક્લેરિટી કોચ છું. તમને કોઈ બી પ્રશ્ન હોય વિદ્યાર્થીને લઈને, એની વર્તણૂકને લઈને, કાં તો પછી એને એક્ઝામના ડરને લઈને, કે એજ્યુકેશનિસ્ટ તરીકે કોઈ બી લેવલે તમને કોઈ પ્રશ્ન હોય એજ્યુકેશનલ લેવલે, તો તમે મને પૂછી શકો છો. સ્ક્રીન ઉપર તમને નામ અને એડ્રેસ અને નંબર ત્રણેય વસ્તુ મળી જશે. મને કોલ, વોટ્સઅપ કે ચેટ દ્વારા માહિતી મેળવી શકો છો. થેન્ક યુ. આજના લેક્ચરમાં તમારા બધા ક્વેશ્ચનનો જવાબ મળી ગયો. કેવો અનુભવ રહ્યો તમારા લોકોનો? પરીક્ષાનો ડર દૂર થઈ ગયો. પછી જે ડર હતો અંદર કે પરીક્ષામાં શું થશે એ બધું. જેટલા બી ડાઉટ્સ હતા એ બધા ક્લિયર થઈ ગયા ને? કોઈ ડાઉટ રહ્યો બાકી હવે?